આપણને એમ છે કે લૂ લાગે એ ખાલી બપોરે, પણ અત્યારના જમાનાની અંદર છેલ્લા 3 વર્ષથી જોઈ રહ્યું છું રાતની અંદર બી સૌથી વધારે લૂ લાગે છે. ઓકે, બરોબર. એના ઘણા બધા કારણો છે, કદાચ ડિસ્કસ કરીશું આગળ. પણ હવે આ કન્ડિશનની અંદર તમારા જોડે એસી અને કુલર સિવાય કોઈ ઓપ્શન છે નહીં. પણ એની અંદર બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે હવે સડનલી 16 ડિગ્રી, 14 ડિગ્રી, 15 ડિગ્રી કે લોએસ્ટ ટેમ્પરેચર રાખીને એસી ચાલુ કરો તો મારું બોડીનું નોર્મલ ટેમ્પરેચર 25 થી 27 ડિગ્રી જોડે બનેલું છે. બિલકુલ. તો મારા એસીમાં બી એ જ 25 થી 27 ડિગ્રી હોવું જોઈએ. એટલે એનો એક જ ઇલાજ હું મારા જે લોકો મને પૂછે છે એને કહું છું કે તમારા રૂમમાં જ્યાં એસી છે એને અંદર જતા પહેલા તમે લો ટેમ્પરેચર રાખીને એને ઠંડુ કરી લો. બરાબર. એક વખત તમે એમાં એન્ટર થાઓ એટલે એ ટેમ્પરેચર 27 ડિગ્રી પર કરીને પછી આરામથી સૂઈ શકો. પણ કલાક 2 કલાક થાય એટલે એસી બંધ કરીને બારી ખોલી દેવી બહુ જરૂરી છે. હવાનો ફ્લો થવો બહુ જરૂરી છે. અધરવાઇઝ હીટ અને હ્યુમિડિટી, રાતના ટાઈમની વાત કરું છું, કોન્ક્રીટમાંથી નીકળતી હીટ અને વાતાવરણમાં જમા થતું ડેમ્પનેસ, હ્યુમિડિટી, આ બંનેનો જે ભેગું થાય ને કોમ્બિનેશન, એ તમારા માટે રાત્રે બહુ જ ડેન્જરસ સાબિત થઈ શકે.